નગરપાલિકા નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી મારે પણ આજે પહેલી વાર આવવાનું થયું છે, ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોકહિતના અને જનસુખાકારીના કામોને એક નવી દિશા આપી છે. શ્રી મોદી સાહેબે નાણાંની એવી સુદૃઢ વ્યવસ્થા કરી છે કે વિકાસ કામો માટે પૈસાની કમી ક્યારેય નથી પડી. પાછલા 3 દિવસમાં મારો પ્રવાસ રહ્યો છે રાજકોટ પછી ભુજમાં, ભુજથી એટલે કચ્છ, અને કચ્છ પછી જામનગર, અને જામનગરથી આજે નવસારી. સલંગ 4 દિવસના 4 પ્રવાસમાં 3 દિવસમાં 1846 કરોડના, આજે નવસારીમાં 475 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ બધાને મળી છે. એટલે કુલ 2320 કરોડ રૂપિયા માત્ર 4 જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. વડાપ્રધાનશ્રીએ શહેરી વિસ્તારોના સુવિધાયુક્ત માળખાકીય વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવા છૂટા હાથે ગ્રાન્ટ ફાળવવાની દિશા અપનાવી છે. નવસારીને રાજ્ય સરકારે પાછલા 3 વર્ષમાં 306 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ સ્પોટ છે. તેમણે કહેલું કે બસ મથકો એવા અદ્યતન સુવિધાવાળા શોપિંગ મોલ, થિયેટર, બેન્ક્વેટ હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય માનવીને એરપોર્ટ પર બેઠા હોય એવું ફીલ આવે.